નોર્મલી આઈપીઓ માર્કેટમાં શું હોય છે કે એસએમઈના વધારે હોય અને મેઇન બોર્ડના ઓછા હોય, પણ આ અઠવાડિયું આખું ચિત્ર અલગ જ છે. મેઇન બોર્ડનો ઓલરેડી 4-5 ખુલ્લા છે, એમાં આજથી બીજા 3 ખુલે છે. એટલે એક નજર મારી લઈએ. શોર્ટમાં જ કહું છું. આજે 3 ખુલશે: વેન્ટિવ હોસ્પિટાલિટી, કારારો ઇન્ડિયા અને સેનોરસ ફાર્માસ્યુટિકલ્સ. પોઈન્ટ બાય પોઈન્ટ જોઈએ તો વેન્ટિવનું 1600 કરોડનું છે આઈપીઓ અને આખો ફ્રેશ ઇસ્યુ છે. કારારોનો 1250 કરોડનો છે, પણ આખો ઓફર ફોર સેલ છે, એટલે એમને તો કાંઈ પૈસા મળશે નહીં. સેનોરસ ફાર્મામાં બંને છે, ઓફર ફોર સેલ બી છે અને ફ્રેશ ઇસ્યુ બી છે. પ્રાઇસ બેન્ડ જોઈએ તો વેન્ટિવની છે 610થી 643, વધારે છે. કારારોનું બી 668થી 704, પણ સેનોરસની સારી છે 372થી 391. એટલે આમાં મિનિમમ 14,858 જોઈશે અને મેક્સિમમ 1,93,154. આ બધામાં બી એ જ છે, લોટ સાઇઝના હિસાબે થતું હોય છે. 14,000ની રેન્જથી 1,92,000ની રેન્જ મેક્સિમમ તમે કરી શકો. વેન્ટિવ હોસ્પિટાલિટી શું છે, બધું હોટલનું ને રિસોર્ટનું, લક્ઝરી હોટલ ને બધું ડેવલપ અને એનું સંચાલન કરે છે. નામ પરથી સમજી જ ગયા હશો. કારારો છે તે બધા એગ્રીકલ્ચર ઇક્વિપમેન્ટ હોય, પછી કન્સ્ટ્રક્શન જે ઇક્વિપમેન્ટ હોય એના બધા પાર્ટ્સ બનાવે છે. બધા નાના ગિયરથી લઈને આખું ટ્રેક્ટરમાં જેટલું બી વપરાય એ બધું કારારો ઇન્ડિયા છે તે એનું મેન્યુફેક્ચરિંગ કરે છે. અને સેનોરસ ફાર્મા વિવિધ બધા ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટનું ઉત્પાદન કરે છે. આમનું સારું છે, અમેરિકા, કેનેડા, યુકેમાં બી બધે છે. એમર્જિંગ માર્કેટ માટે બી બનાવે છે. અને જે મુખ્ય હોય બધી થેરેપિક સેગમેન્ટ, એમાં એમના પ્રોડક્ટ વધારે છે. એન્ટીબાયોટિક્સ અને એન્ટીફંગલ ટ્રીટમેન્ટમાં ઓલમોસ્ટ 55ની આસપાસ કંઈક કંપનીના પ્રોડક્ટ છે. એટલે આ એક પ્લસ પોઈન્ટ છે. હવે પ્રોફિટ ગ્રોથની વાત કરીએ તો વેન્ટિવ તો ભાઈ ખોટમાં છે. 2021-22માં કંપનીએ 146 કરોડની ખોટ કરી. ચલો 22-23માં 15.68નો પ્રોફિટ કર્યો, તો એ પાછું 23-24માં 66.75 કરોડની ખોટ કરી. અને આ ફાઇનાન્શિયલ યર એટલે જે એપ્રિલથી ચાલુ થાય ત્યાંથી લઈને સપ્ટેમ્બર સુધીમાં તો 137.83 કરોડની ખોટ કરી દીધી છે. એટલે આની તો વાર્તા પતી ગઈ. હવે કારારો ઇન્ડિયાનો પ્રોફિટ ગ્રોથ ઠીક છે, સારું છે. 21-22માં 22.43 કરોડ, 22-23માં 48.46 કરોડ અને 23-24માં 62.56 કરોડ. અને આ યરના સપ્ટેમ્બર સુધીમાં 49 કરોડનું થઈ ગયું છે, 49.73. એટલે 70-80ની આસપાસ જવું જોઈએ અગર આ એવરેજથી ચાલે તો. એટલે પ્રોફિટ ગ્રોથ છે. પણ સેનોરસ ફાર્માનું સૌથી સારું છે. 21-22માં 99 લાખનો હતો પ્રોફિટ, 22-23માં થઈ ગયો 8.43 કરોડ અને 23-24માં થઈ ગયો 32.71 કરોડ. અને આ ફાઇનાન્શિયલ યરના સપ્ટેમ્બર સુધીમાં 23.94 કરોડ સુધી તો પહોંચી જ ગઈ છે. એટલે આ ઓવરઓલ સેનોરસનું સારું છે. હવે જોઈએ કે આઈપીઓના પૈસાથી આ બધી કંપની શું કરશે. તો વેન્ટિવ છે તે એમણે અમુક લોન લીધી છે, એનું રીપેમેન્ટ પ્રીપેમેન્ટ કરશે. અમુક ઇન્ટરેસ્ટનું પેમેન્ટ કરવાની છે. એમની સ્ટેપ ડાઉન સબસિડરી છે, એમાં બધું ઇન્વેસ્ટ કરશે. પછી કારારોનું તો હવે ઓફર ફોર સેલ છે, એટલે એની તો કાંઈ ચર્ચા થાય નહીં. અને જે સેનોરસ છે એ બી અમુક પ્રીપેમેન્ટને કરવાની છે અને એમની પણ જે સબસિડરી છે એમાં ઇન્વેસ્ટ કરવાની છે. આમની પણ અમુક સબસિડરી છે. હવે જોઈએ ઓવરઓલ તો વેન્ટિવમાં આપણે ન પડી તો સારું, કેમ કે ઓલરેડી હવે છેલ્લા 1.5 વર્ષથી તો ખોટમાં જ છે. કારારો ઇન્ડિયાનું સારું છે, બધા પાર્ટ્સને બનાવે છે, એગ્રીકલ્ચર આ તે બધા કન્સ્ટ્રક્શનના બી બનાવે છે. અને હમણાં કન્સ્ટ્રક્શન સેક્ટર તો ચલો બૂમ છે, આપણો ખેતી પ્રધાન દેશ છે, એટલે એગ્રીકલ્ચરનું બી એમનું ચાલતું રહેશે. અને સેનોરસનું બી ઓવરઓલ ફંડામેન્ટલ સારા જ છે. આમને તો લોંગ ટર્મના હિસાબે જોઈ શકાય, કારણ કે જે રીતે એમનું કામકાજ છે. તો પ્રાઇસ બેન્ડ આમની સૌથી સારી છે. આ બંને કંપની કરતાં અડધી જ છે, 372થી 391. ગ્રે માર્કેટ જોઈએ ત્રણેયનું, તો વેન્ટિવનું 10% છે, લોસમાં છે તો બી 10.42% પ્રીમિયમ બપોર સુધી હતું. કારારોનું કાંઈ ખાસ નથી. અને સેનોરસનું છે અત્યારે 38.36% પ્રીમિયમ. હવે મેઇન બોર્ડના બીજા બધા સાથે કમ્પેર કરવું હોય તો અત્યારે મમતા મશીનરીનું બપોર સુધી 160% પ્રીમિયમ હતું ગ્રે માર્કેટમાં. કોન્કોર્ડ એન્વિરોનું 10%ની આસપાસ હતું, 9.99% દેખાડી રહ્યું છે હમણાં. ડેમ કેપિટલનું 60% ચાલી રહ્યું છે. સનાતન ટેક્સટાઇલનું 21.81 એટલે 22% જેવું. અને ટ્રાન્સ રેલ લાઇટનિંગનું 42.82%, 42.82%, હા, એનું ગ્રે માર્કેટ પ્રીમિયમ છે. એટલે જુઓ આમાંથી તમને જે ઠીક લાગે, કારણ કે શેર બજારની તો હાલત ખરાબ છે. આમાંથી જે કાંઈ 2 પૈસા નીકળી જાય
શેર માર્કેટ આ વખતે હતું જ ડાઉન જશે અને એસ્ટ્રોલોજીના હિસાબે બી આ વખતે હતું જ કે ડાઉન જશે ને બધું સાચું જ પડ્યું એટલે ધ્યાન રાખજો.